જમાડી દેવો. કારણ તમારો દુશ્મન હશે પણ જો એનું પેટ ઠારશો ને તો એ મોઢેથી નહીં બોલે પણ અંતરમાંથી આશીર્વાદ નીકળશે કે મારું પેટ જેને ઠાર્યું એનું ભગવાન સારું કરે. અનાજનો મહિમા બહુ છે આ દુનિયામાં. અન્નનો મહિમા બહુ છે. આ મૂંગા પશુને તમે ખવડાવશો ને કંઈક તો એના આશીર્વાદ મળશે તમને. અને કોઈના આશીર્વાદમાં તાકાત કેટલી છે. એકવાર એક માલધારીનો દીકરો પોતાના પશુઓને લઈ અને જંગલમાં જાય. એની માએ એને ભાતામાં એક રોટલો બનાવી દીધેલો. બપોર થયું ને જમવા બેઠો. એક અજાણ્યો માણસ આવે છે, કહે છે ભાઈ ભૂખ બહુ લાગી છે, જમવા આપશો? અરે બેસો ને, એક રોટલો મારી પાસે છે, આપણે બે જણા અડધો અડધો કરી લઈએ, હાલો. અડધો અડધો રોટલો કર્યો, ખવડાવ્યો. એ માણસ ભૂખ્યો હતો, એ માણસ જતો રહ્યો. બીજે દી સવારે નીકળતો હતો એટલે એની માએ ભાતામાં એક રોટલો આપ્યો. એટલે આ માણસે કહ્યું, આ યુવાન છોકરાએ, કે માં આજે 2 રોટલા આપજો. હવે તું તો કોઈ દી 2 રોટલા ખાતો નથી, તને શું કરવા 2 રોટલા? અરે એમાં એવું થયું, માં કાલ હું જમવા બેઠો તો કોઈ એક ભાઈ આવ્યા હતા ને એને જમવું હતું એટલે એક અડધો રોટલો મેં એને આપ્યો, એટલે અડધો રોટલો મેં ખાધો, એટલે થોડોક હું ભૂખ્યો રહ્યો હતો. એ માણસે કદાચ ભૂખ્યો રહ્યો હશે, કોઈ આવ્યું હોય ભૂખ્યો તો મને જમવા દેવું તો દઈ શકાય એક રોટલો, તો હું મારો એક રોટલો જમી શકું. સારું લે, માએ 2 રોટલા બનાવીને આપ્યા. માણસ જમવા બેઠો. ફરી જે ગઈકાલે આવ્યો તો માણસ, એની સાથે એક માણસ હતો. આવીને કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે, કાલે ઓલો રોટલો બહુ સારો હતો, આપશો આજે? 2 રોટલા હતા, એમાંથી 3 ભાગ કરીને એ 3 લોકોએ જમી લીધું. ત્રીજા દિવસે વળી પાછું દીકરાએ કીધું કે માં ગઈકાલે 1 લોકો આવ્યા હતા, આજે 2 લોકો જમવા આવ્યા હતા, આજે 1 રોટલો વધારે આપજે હો માં. એ માલધારીનો દીકરો વળી પાછો જમવાનું લઈ ભાતું લઈને વનમાં ગયો. બપોરે જમવા બેઠો તો વળી પાછી એ જ ઘટના, જે ગઈકાલે 2 જણા આવ્યા હતા એની હારે નવો એક આવ્યો. આમ 4